જય સ્વામિનારાયણ મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. એની અંદર આપણે જનીન દ્રવ્યો જોયા હતા, એટલે કે ડીએનએ અને આરએનએ. જે ડીએનએ અને આરએનએ જોયું હતું એની રચનાઓ વિશે, બરાબર, અને એ જે અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા બને છે, કે ડીએનએમાંથી ડીએનએ બને એને આપણે સ્વયંજનન કહીએ છીએ. એ જ રીતે ડીએનએમાંથી આરએનએ બને એને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. અને અંતિમ નિપત તરીકે જોઈએ તો કે આરએનએમાંથી અથવા તો એમઆરએનએમાંથી જે પ્રોટીન બને છે એને આપણે શું કહેતા હતા? એ પ્રક્રિયાને ભાષાંતરણ, બરાબર, અથવા તો ટ્રાન્સલેશન કહેતા હતા. હવે એ જે ટ્રાન્સલેશનની પ્રક્રિયા છે, એ ટ્રાન્સલેશનની પ્રક્રિયા એ અમુક જે એમઆરએનએ આવેલા હોય એ એમઆરએનએની અંદર, બરાબર, એમઆરએનએની અંદર જે સંકેતો આવેલા હોય છે અથવા તો જે ન્યુક્લિયોટાઇડ જે જોડાયેલા હોય એના આધારે એ ભાષાંતરની પ્રક્રિયા છે પૂર્ણ થતી હોય. એટલે ભાષાંતરની પ્રક્રિયા એટલે શું? તો કે મિત્રો એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થવું, બરાબર. એટલે આપણે જોયું હતું કે ડીએનએ સ્વયંજનન એટલે કે જે રેપ્લિકેશન હતું, બરાબર, ડીએનએનું રેપ્લિકેશન થઈ અને ડીએનએ જ બનતું હતું, બરાબર, અહીંયા રેપ્લિકેશન થતું હતું. પછી ડીએનએમાંથી પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન, બરાબર, એટલે કે પ્રત્યાંકન થઈ અને આરએનએ બનતા હતા. અને એની અંદર કયું હતું? એમઆરએનએ, બરાબર. અને એ એમઆરએનએમાંથી પછી ટ્રાન્સલેશન થશે, બરાબર, એટલે કે ટ્રાન્સલેશન અથવા તો ભાષાંતરણ એને કહીએ તો એમાંથી શું બનશે? પ્રોટીન બનશે, બરાબર. એટલે જોઈએ તો કે ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને આપણે રેપ્લિકેશન અથવા તો સ્વયંજનન તરીકે ઓળખી. ડીએનએમાંથી આરએનએ બનવાની જે પ્રક્રિયા છે અથવા તો એમઆરએનએ, બરાબર, એને આપણે પ્રત્યાંકન કીધું, બરાબર, પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન, બરાબર, એવું કીધું. અને આરએનએમાંથી જે હવે એક પ્રક્રિયા બાકી છે આપણે, એ ભાષાંતરણની પ્રક્રિયા અથવા તો ટ્રાન્સલેશનની પ્રક્રિયા, કે જેમાંથી શું બને છે? તો કે એમઆરએનએમાંથી પ્રોટીન બનતા હોય છે. હવે આપણને દરેકને ખ્યાલ છે કે પ્રોટીન શેના બનેલા હોય છે? તો કે પ્રોટીન એ એમિનો એસિડના બનેલા હોય છે, બરાબર, પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે. તો હવે જ્યારે પ્રોટીનની પ્રક્રિયા બનશે, બરાબર, એ જે પ્રોટીનની પ્રક્રિયા જ્યારે કોષની અંદર બનતી હશે ત્યારે એના માટે શું જરૂરી છે? એ એમિનો એસિડ જરૂરી છે. હવે આપણા શરીરની અંદર જોઈએ, ખબર છે કે 20 એમિનો એટલે કે 20 એમિનો એસિડ આવેલા છે. તો આ જે 20 એમિનો એસિડ છે એ આ પ્રોટીન બનવા માટેની, એટલે કે જે પ્રોટીન બનવાની પ્રક્રિયા છે, ભાષાંતરણની પ્રક્રિયા, એની અંદર આ બધા એમિનો એસિડ ભાગ ભજવશે. એટલે જે પ્રમાણેનું પ્રોટીન બનવાનું હશે, બરાબર, જે પ્રમાણેનું પ્રોટીન બનવાનું છે એ પ્રમાણેના એને એમિનો એસિડ જરૂરી છે. કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રોટીન એ એમિનો એસિડના બનેલા છે, બરાબર. તો હવે આ જે પ્રોટીન બને છે એના માટે એમિનો એસિડ કોણ લાવશે? અથવા તો એમિનો એસિડ એમને કઈ રીતે ખબર પડશે અંદર કે આ પ્રોટીન માટે આટલા એમિનો એસિડ જરૂરી છે, અથવા તો આ પ્રોટીન માટે ફક્ત આટલા જ એમિનો એસિડ, એટલે કે પર્ટિક્યુલર કોઈ પ્રોટીન હોય એની અંદર પર્ટિક્યુલર એમિનો એસિડ આવેલા હોય છે. તો એ જે એમિનો એસિડ છે એ લાવશે કોણ, બરાબર, અથવા તો કઈ રીતે એનું પ્રોટીનનું નિર્માણ થશે? તો એ પ્રક્રિયા છે એ જે છે એ જનીન સંકેતો દ્વારા પૂરી થતી હોય છે. જનીન સંકેતો એટલે કે જે એમઆરએનએ પર, બરાબર, આપણને ખ્યાલ છે કે પ્રોટીન સંશ્લેષણ છે અથવા તો જે ભાષાંતરણની પ્રક્રિયા છે એ એમઆરએનએ દ્વારા પૂર્ણ થશે. તો એ જે એમઆરએનએ પરના, બરાબર, એમઆરએનએ પરના જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એને આપણે જનીન સંકેત તરીકે ઓળખીશું. તો એ ફરીથી કહું મિત્રો કે જે ભાષાંતરણની પ્રક્રિયા છે એ એમિનો એસિડ દ્વારા એમઆરએનએની અંદર જે જનીન સંકેત આવેલા છે એ જનીન સંકેતો જ્યારે એમિનો એસિડ લઈને આવશે ત્યારે એના દ્વારા એ પૂર્ણ થશે. તો એ જે સંકેતો છે અથવા તો એ જે પ્રક્રિયા છે એની અંદર કયા જે ઘટકો છે એ ભાગ ભજવે છે એને આપણે જનીન સંકેત તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે એ જનીન સંકેત વિશે થોડું જાણવાના છીએ, બરાબર. તો સૌપ્રથમ જોઈએ તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાંના એમિનો એસિડના ક્રમ અને એમઆરએનએ પરના ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેના સંબંધને જનીન સંકેત કહે છે, બરાબર. એટલે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા ખ્યાલ જ છે કે જે લાંબી શૃંખલા છે એની અંદર જે એમિનો એસિડનો ક્રમ, બરાબર, એટલે કે કયા એમિનો એસિડ માટે કયો ક્રમ છે, એમિનો એસિડનો ક્રમ અને એમઆરએનએ પરના ન્યુક્લિયોટાઇડના ક્રમ, એટલે કે જે એમઆરએનએ પર ન્યુક્લિયોટાઇડ આપણે એમઆરએનએ જોયું હતું, એમઆરએનએની રચના આપણે ભણેલા છે, બરાબર. તો એ જે એમઆરએનએ છે એની ઉપર જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એની વચ્ચેનો જે સંબંધ છે એને શું કહેવામાં આવે છે? એને જનીન સંકેત કહેવામાં આવે છે. જનીન સંકેતને આપણે શું કહીએ? જીનેટિક કોડ પણ કહીએ છીએ, બરાબર. સંકેત એટલે આપણને ખ્યાલ છે કે કોઈ નિશાની અથવા તો કોઈ કોડ આપણે શું કહેવાય નોર્મલ એની જીવનમાં પણ આપણે ઘણા બધા સંકેતો યુઝ કરતા હોઈએ છીએ. તો એ જ પ્રમાણે આ જનીનનો પણ અમુક સંકેત હોય. તો એ જે જનીન સંકેતો છે, બરાબર, એ પ્રત્યેક જનીન સંકેતો એ અલગ અલગ એમિનો એસિડ માટે
જવાબદાર હોય છે, એટલે કે એમિનો એસિડને વહન કરતા હોય છે. તો એ એમિનો એસિડથી પ્રોટીન બનતા હોય છે. તો એની અંદર આપણે આગળ જોઈએ કે સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય છે, બરાબર. એટલે આપણે જોયું ને કે સ્વયંજનન અને પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા અને ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા. એની અંદર શું થાય તો કે જે ન્યુક્લિક એસિડ છે, બરાબર, એ ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય, એટલે કે એક ન્યુક્લિક એસિડમાંથી એની સામે બીજા ન્યુક્લિક એસિડનું નિર્માણ થતું હતું. પરંતુ ભાષાંતરની પ્રક્રિયામાં આનુવંશિક માહિતી ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરમાં સ્થાનાંતરિત થાય છે. એટલે આની અંદર શું થશે મિત્રો તો કે જે ભાષાંતરની પ્રક્રિયા છે, બરાબર, આપણે સેન્ટ્રલ ડોગમાં ભણ્યા હતા જે મધ્યસ્થ પ્રણાલીગત આપણે જે થિયરી હતી, બરાબર, એ જે થિયરીની અંદર પણ આપણે જોયું હતું કે ત્રણ મુખ્ય જીનેટિક્સની એ વખતે પણ તમને કીધું હતું કે જીનેટિક્સની મુખ્ય 3 આધારસ્તંભ કહેવાય. એ આ 3 પ્રક્રિયા છે, બરાબર, સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતર. તો એની અંદર આપણે જોયું હતું એ વખતે પણ કે સ્વયંજનન અને પ્રત્યાંકનમાંથી ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય, બરાબર. અને જે ભાષાંતરની પ્રક્રિયા છે એ એમઆરએનએમાંથી આપણે જે પ્રોટીનનું નિર્માણ થાય છે, બરાબર, એ એના વિશે જોયું હતું. તો એની અંદર ફરીથી જોઈએ આપણે તો એમાં શું કહે ભાષાંતરની પ્રક્રિયામાં આનુવંશિક માહિતી ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી, બરાબર, એટલે કે જે ભાષાંતરની પ્રક્રિયા છે શેમાં થાય છે તો કે જે ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, ન્યુક્લિયોટાઇડ એટલે આપણે એયુજીસી જે ભણ્યા ન્યુક્લિયોટાઇડ, બરાબર, એનો જે પોલિમર છે એટલે કે લાંબી ચેન છે એમાંથી એમિનો એસિડના પોલિમરમાં સ્થાનાંતરિત થાય છે, બરાબર. આ જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે આપણે આગળ જોઈશું. તો જે ન્યુક્લિક એસિડ છે, બરાબર, એટલે કે આનુવંશિક દ્રવ્યના ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં પણ પરિવર્તન જોવા મળે છે. એટલે કે જે ન્યુક્લિક એસિડ છે, બરાબર મિત્રો, ન્યુક્લિક એસિડનું ફેરફાર જે એમાં જો ન્યુક્લિક એસિડની અંદર ફેરફાર થશે તો જે પ્રોટીનના એમિનો એસિડ છે એની અંદર પણ પરિવર્તન જોવા મળશે. એટલે કે જો આનુવંશિક દ્રવ્યની અંદર ફેરફાર થાય તો પ્રોટીનનો જે એમિનો એસિડ એટલે કે એમિનો એસિડ જે બનવાનો છે એ એમિનો એસિડની અંદર પણ પરિવર્તન જોવા મળશે. આનાથી જેનેટિક કોડ એટલે કે જે જનીન સંકેત છે એની પરિકલ્પનાનો પ્રસ્તાવ જોવા મળ્યો જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના ક્રમને નિશ્ચિત કરે છે, બરાબર. એટલે એનાથી શું થયું તો કે એનાથી જનીન સંકેત એટલે આપણે જે જીનેટિક કોડ કહીએ છીએ, બરાબર, એ જીનેટિક કોડની પરિકલ્પના, બરાબર, પરિકલ્પનાનો પ્રસ્તાવ જોવા મળ્યો. હવે આ જે જનીન સંકેતો છે, બરાબર, એ જનીન સંકેતો સૌપ્રથમ આપણે અત્યારે આપણને ખ્યાલ છે કે એક એમિનો એસિડના કોડ માટે આપણે ત્રિઅક્ષરીય જનીન સંકેત હોય છે, બરાબર. એટલે જોઈએ તો કે આપણે આની અંદર જોઈશું તો એ જે મિથિયોનિન છે એટલે કે જેને આપણે સ્ટાર્ટિંગ કોડન પણ કહેવામાં આવે છે, તો એ જે મિથિયોનિન છે એ મિથિયોનિન માટે કયો જવાબદાર હોય છે તો કે AUG, બરાબર. એ જે AUG છે એને શું કહેવામાં આવશે, એને ત્રિઅક્ષરીય કોડોન કહેવામાં આવશે અથવા તો એને આપણે ત્રિઅક્ષરીય જનીનિક સંકેત પણ કહેવામાં આવશે. પણ એ અત્યારે આપણને ખબર છે, પણ એના પહેલાં, બરાબર, જ્યારે વૈજ્ઞાનિકોએ આની શરૂઆત કરી હતી ત્યારે પહેલાં શરૂઆતથી જ એ 3 એટલે કે ત્રિઅક્ષરીય જનીનિક કોડ શોધાયા નહોતા અથવા તો ત્રિઅક્ષરીય જનીનિક કોડ હશે એવું આપણે કહી શકતા નહોતા. તો એ વખતે શું હતી તો કે જનીન સંકેત માટે જે એમિનો એસિડ માટેના સંકેત આપતા ન્યુક્લિયોટાઇડ છે એની જે સંખ્યા નક્કી કરવાની હતી. એટલે એ જે સંકેત આપે છે, બરાબર, એ 1 અક્ષરીય છે કે 2 અક્ષરીય છે કે 3 અક્ષરીય છે, એની જે સંખ્યા નક્કી કરવાની હતી એ સમસ્યા મુખ્ય હતી, બરાબર. ધારો કે આપણે જોઈએ કે આપણા શરીરની અંદર કેટલા એમિનો એસિડ આવેલા છે તો કે આપણા શરીરની અંદર 20 એમિનો એસિડ આવેલા છે. હવે જે 20 એમિનો એસિડ છે એ 20 એમિનો એસિડ આપણા પ્રોટીનના નિર્માણ દરમિયાન એટલે કે પ્રોટીન સંશ્લેષણ થાય એ વખતે એ ભાગ ભજવતા હોય છે. તો પ્રત્યેક એમિનો એસિડ માટે, બરાબર, પ્રત્યેક એમિનો એસિડ માટે આપણે ધારો કે જો એક ન્યુક્લિયોટાઇડ અથવા તો એક અક્ષરીય કોડોન અથવા તો એક અક્ષરીય જનીનિક સંકેત આપણે વાપરીએ તો એના માટે શું બનશે તો કે ફક્ત 4 જ એમિનો એસિડ બનશે. કેમ? કારણ કે આપણે એક અક્ષર એટલે એક એનો બનશે, એક યુનો બનશે, એક જીનો બનશે અને એક સીનો બનશે. તો એમિનો એસિડ આપણા શરીરની અંદર કેટલા આવેલા છે તો કે એમિનો એસિડ આપણા શરીરની અંદર 20 આવેલા છે. અને જો એક અક્ષરીય આપણે રાખીએ તો ન્યુક્લિયોટાઇડ કેટલા છે તો કે 4 જ પ્રકારના છે. તો 4 જ પ્રકારના આપણને પણ એમિનો એસિડ મળશે. તો આ બાબત આપણે અહીંયા ખોટી પડીએ છીએ, બરાબર. પછી એની અંદર આપણે જોયું કે જો જનીન સંકેત એક અક્ષરીય હોય, બરાબર, એટલે કે એક જ અક્ષરીય જનીન સંકેત હોય તો ન્યુક્લિયોટાઇડથી બનાવેલ જનીન સંકેત 4 જ મળશે. એટલે આપણે અત્યારે જોઈએ એ પ્રમાણે 20 એમિનો એસિડનું સંકેતન કરતાં અપૂરતા હોય. એટલે આપણી શરીરની અંદર જે 20 એમિનો એસિડ આવેલા છે એના માટેનું સંકેતન પૂરું કરવામાં આ 4 જે જનીન મળે છે, બરાબર, એટલે કે 4 જ જે ન્યુક્લિયોટાઇડ છે એ અપૂરતા હોય છે, એટલે કે પૂરેપૂરા બની શકે નહીં. પછી જો જનીન સંકેત 2 અક્ષરી હોય, બરાબર, એટલે કે ધારો કે આપણે જોઈએ તો કે AU હોય, AU હોય અથવા તો GC હોય અથવા તો UU હોય
અથવા તો યુજી હોય, બરાબર. તો આ જે છે એ બે અક્ષરના હોય, બરાબર. બે અક્ષરી હોય એક જનીની કોડ, તો પણ કેટલા કોડ મળશે? તો કે 16 જ કોડ છે, એટલે કે 16 જ જે સંકેત છે એ આપણને મળશે. કઈ રીતે મળે? તો કે આપણે જોઈએ તો કે 4 કોડ છે, બરાબર. એને આપણે 2 ગુણ્યા કરીએ કે 4 ડબલ કરીએ તો કેટલા મળશે? 4 ગુણ્યા 4 ફક્ત 16 જ મળશે. એટલે આ થિયરી પણ અહીંયા આપણે ખોટી સાબિત થાય છે. કઈ રીતે? કારણ કે આપણે જે એમિનો એસિડ છે એ કેટલા છે? 20 છે. અને એના માટે જે સંકેત મળે છે, સંકેત કેટલા મળે છે? ફક્ત 16 જ સંકેત મળે છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે 20 એમિનો એસિડ માટે જે 16 સંકેત મળે છે એ અપૂરતા છે. પછી એની અંદર આગળ વધ્યા તો જે જ્યોર્જ ગેમો, બરાબર, એટલે કે જ્યોર્જ ગેમો નામના જે વૈજ્ઞાનિક હતા, એટલે સોરી એ શું હતા? તો કે ભૌતિક શાસ્ત્રી હતા. એમને શું કર્યું? તો કે એમને ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું. એટલે કે જે જનીન સંકેતો છે, બરાબર, એને આપણે કોડોન તરીકે ઓળખીશું. જે જનીન સંકેત છે એને આપણે કોડોન તરીકે ઓળખીશું. તો એ જે કોડોન છે એ કેવા હશે? તો કે ત્રિઅક્ષરીય હશે, બરાબર. અને આપણે અત્યારે જોયું ને કે એયુજી કોના માટે? તો કે જે મિથિયોનિન એમિનો એસિડ છે એના માટે કયો જનીન સંકેત છે? જો કે એયુજી છે. તો એ એયુજી છે એ કેટલા અક્ષરનો બને છે? કે 3 અક્ષરનો, બરાબર. એડિનિન, યુરેસિલ અને ગ્વાનિન, આ 3 ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે જે સંકેત, એટલે કે જે જનીન સંકેત બને છે અથવા તો જે કોડોન બને છે એ કોડોન શેના માટે બનશે? તો કે મિથિયોનિન માટે બનશે. તો આ જે મિથિયોનિન માટે કોડોન બને છે એ કેટલાનું? તો કે ટ્રિપલ, બરાબર, એટલે કે ત્રિઅક્ષરીય બન્યો છે. તો એ જ રીતે ધારો કે બધા એની અંદર જોવા જઈએ કે બધી જ પ્રકારની જે એમિનો એસિડની જે સંકેતો છે, તો બધા જ પ્રકારના સંકેતો છે એ બધા સંકેતો કેવા હશે? તો કે ત્રિઅક્ષરીય હશે. તો આપણે અહીંયા જોઈએ કે ત્રિઅક્ષરીય બને તો કે આપણને કેટલા મળે? 4 ગુણ્યા 4 ગુણ્યા, આપણે જોઈએ અહીંયા જોઈએ તો કે આ ત્રિઅક્ષરી છે, બરાબર. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ તો 64 સંકેતો ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે જો દરેક એમિનો એસિડ છે, દરેક જે ન્યુક્લિયોટાઇડ છે, બરાબર, દરેક ન્યુક્લિયોટાઇડને આપણે ટ્રિપલ એટલે કે ત્રિઅક્ષરી જનીન સંકેત બનાવીએ તો આપણને કેવા મળે? તો કે 64 આપણને સંકેતો મળે છે. અને એ જે સંકેતો છે એ સંકેતો, જે 64 સંકેતો છે એ 20 એમિનો એસિડના જે કોડોન છે તે કે સંકેત તરીકે આપણને એ પૂરતા છે, બરાબર. એટલે કે 20 એમિનો એસિડને 64 સંકેતો આપણને પૂરા પાડી શકે છે. પછી ત્યારબાદ હરગોવિંદ ખુરાના, હોલી અને નિરેનબર્ગે ત્રિઅક્ષર સંકેતોની માહિતી આપી હતી. એટલે એની પછી આ હરગોવિંદ ખુરાના છે, હોલી છે અને નિરેનબર્ગ છે એમને ત્રિઅક્ષરીય સંકેતની માહિતી આપી હતી, બરાબર. એમ નથી, એટલે જે આ ત્રિઅક્ષરીય સંકેત છે એમની માહિતી આપી એટલા માટે એમને આ ત્રણેય વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું, બરાબર. એટલે કે હરગોવિંદ ખુરાના, હોલી અને નિરેનબર્ગ, આ ત્રણેયને નોબેલ પ્રાઇઝ પણ મળેલું હતું. પછી એની અંદર આગળ જોઈએ તો કે માર્શલ નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી સંકેતના અર્થઘટન માટે ઉપયોગી નીવડ્યું, બરાબર. એટલે જે માર્શલ નિરેનબર્ગ છે એ શું કર્યું હતું? તો કે એમને પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી સંકેત એ અર્થઘટન એમને કર્યું હતું. એ કઈ રીતે કર્યું? તો કે આપણે કોષની બહાર, બરાબર, એટલે જે કોષની બહાર છે કોષમુક્ત પ્રણાલી આપણે જોઈએ તો કે કોષની બહાર એવા 3 સંકેતો છોડવાના, બરાબર. એટલે કે એયુજી છે, બરાબર. તો એયુજી છે એ ધારો કે 3 સંકેત આપણે છોડ્યા તો એયુજી માટે જે એમિનો એસિડ જવાબદાર છે એ એમિનો એસિડ ખરેખર આવે છે કે નહીં આવતો, બરાબર. એટલે કે એયુજી માટે એયુજી જે જનીનિક સંકેત છે એમાં કયો એમિનો એસિડ આવશે? તો કે એમાં મિથિયોનિન આવશે, બરાબર. તો એ જે મિથિયોનિન છે એ આવશે કે નહીં આવે એ રીતે એમને એક પ્રણાલી કરી હતી, બરાબર. તો એમાં એ ખૂબ જ ઉપયોગી નીવડી હતી. પછી સેવેરા ઓકોવા, બરાબર, એ જે ઉત્સેચક છે એમને આજે સેવેરા ઓકોવા નામના જે વૈજ્ઞાનિક છે એમને ખુદ શોધ્યો હતો, બરાબર. એટલે એમના નામ પરથી જ એમને એ ઉત્સેચકનું નામ શું પાડ્યું હતું? તો કે સેવેરા ઓકોવા ઉત્સેચક, બરાબર. એને આપણે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેજ પણ કહેવામાં આવે છે. તો એ જે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેજ છે એ શું કરે? તો કે આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે પોલિમરાઇઝેશન માટે મદદ કરે છે. એટલે જે આરએનએનું છે, બરાબર, આરએનએનું જે સ્વતંત્ર રૂપે ટેમ્પલેટ છે એ નિશ્ચિત અનુક્રમ, એટલે કે એક પછી એક અનુક્રમો માટે જે પોલિમરાઇઝેશન, એટલે જ્યારે જે ચેન બનતી હશે એના માટે મદદ કરે છે. કોણ મદદ કરે? તો કે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેજ, બરાબર. તમને કદાચ આ જે જનીન સંકેતો છે એની અંદર વૈજ્ઞાનિકોની જે શું કહેવાય ભૂમિકા છે અથવા તો વૈજ્ઞાનિકોનું શું કાર્ય છે, બરાબર, એ પૂછી શકે તો તમે લખી શકો કે જે જ્યોર્જ ગેમોવ હતા, બરાબર, એમને શું કર્યું હતું? તો કે એમને ત્રિઅક્ષરીય જનીનોનું સૂચન કર્યું હતું. કે જે એમને જે ગેમોવે ત્રિઅક્ષરીય જનીન સંકેતનું સૂચન કર્યું એના પહેલાં શું હતું? બરાબર, એના પહેલાં જે એક અક્ષરીય હતું અને દ્વિઅક્ષરીય એટલે કે 2 અક્ષરીય હતું
એ જે એમિનો એસિડ એટલે સોરી જે જનીન સંકેતો હતા એ આપણે એને પ્રેક્ટિકલ સ્વરૂપે એને આપણે ઉપયોગમાં લઈ શકતા નહોતા, બરાબર. પછી બીજા જે વૈજ્ઞાનિક છે બીજા છે કયા, તો કે હરગોવિંદ ખુરાના, હોલી અને નિરેનબર્ગ, આ ત્રણે શું કર્યું હતું કે એ ત્રિઅક્ષરી સંકેતની માહિતી આપી હતી, બરાબર. અને માર્શલ નિરેનબર્ગ, તો એ જે માર્શલ નિરેનબર્ગ છે એ શું કર્યું હતું, તો કે માર્શલ નિરેનબર્ગે પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત પ્રણાલી, બરાબર, એટલે કોષ મુક્ત પ્રણાલી હતી એના સંકેતને અર્થઘટન કર્યું હતું, બરાબર. પછી આ સેવેરો ઓકોવા, એટલે જે સેવેરો ઓકોવા છે એમને શું કર્યું હતું, તો કે એક ઉત્સેચક શોધ્યો હતો, એટલે કે એમને પછી એમના નામ પરથી એ ઉત્સેચકનું નામ શું પાડ્યું હતું, તો કે સેવેરો ઓકોવા નામ પાડ્યું હતું. એ જે સેવેરો ઓકોવા ઉત્સેચક છે એ શું, તો કે એને આપણે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ પણ કહેવામાં આવે છે. તો એ જે છે એ આરએનએને સ્વતંત્ર રૂપે શું કરશે, તો કે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે પોલિમરાઇઝેશન, એટલે જ્યારે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થશે ત્યારે એમ મદદ કરશે, બરાબર. પછી હા, જે આપણે ચેકરબોર્ડ જોઈએ છે, બરાબર, આપણે આ જનીનોનું ચેકરબોર્ડ કહીએ છીએ. તો એ જે ચેકરબોર્ડ છે એ કોને આપ્યું હતું, તો કે આપણે કહી શકીએ કે હરગોવિંદ ખુરાના, હોલી અને નિરેનબર્ગ, બરાબર. આમને જે આ શું કહેવાય, આ જે જનીની સંકેતોનું જે ચેકરબોર્ડ આપ્યું હતું એમનાથી એમને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. તો એની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે જેટલા પણ જે જનીન સંકેતો છે, બરાબર, એ ત્રિઅક્ષરીય છે. તો એ ત્રિઅક્ષરીય દરેક જે જનીન છે એના માટે, એટલે સોરી દરેક એમિનો એસિડ માટે અલગ અલગ અહીંયા આપણને જે જનીનિક કોડ છે, બરાબર, અથવા તો જનીનિક સંકેત છે એ આપણને જોવા મળે છે, બરાબર. તો અહીંયા જોઈએ તો જે પ્રોલિન માટે છે CCU જોવા મળે, બરાબર, સેરિન માટે UCU જોવા મળે છે, ટાયરોસિન માટે UAU જોવા મળે છે, ફિનાઇલ એલેનાઇન માટે UUC જોવા મળે છે, અથવા તો UUU જોવા મળે છે, બરાબર. આ રીતે આપણને અહીંયા 64 પ્રકારના, એટલે આ જે આખું ચાર્ટ છે અથવા તો આખું ચેકરબોર્ડ છે, બરાબર, એની અંદર આપણને 64 પ્રકારના જનીનિક કોડ જોવા મળે છે. એટલે જે 64 પ્રકારના જનીનિક કોડ છે એ 20 એમિનો એસિડના સંકેતન માટે પૂરતા છે અથવા તો પર્યાપ્ત છે એવું કહી શકીએ, બરાબર. તો આ હતો મિત્રો આપણે જનીનિક સંકેત, બરાબર. તો એની અંદર આશા રાખું છું કે થોડો ઘણો ખ્યાલ આવ્યો છે. અને એ જે જનીનિક સંકેત છે એની અંદરથી આપણે આગળ જે પ્રોટીન સંશ્લેષણ એટલે કે જે પાષાંતરણની પ્રક્રિયા છે એના વિશે ભણવાના છે. અને આની પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે આપણે જનીન સંકેતના ગુણધર્મો, એટલે કે જે ગુણધર્મો છે એ કેવા હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, બરાબર. તો ત્યાં સુધી સૌ મિત્રોને જય સ્વામિનારાયણ.